તો દ્વારકા હાઈવે પર ફરી ચાલ્યું બુલડોઝર। બારડિયા અને ઓખામઢી નજીક દબાણ દૂર કરાયા। હાઈવે નજીક દબાણ દૂર કરવામાં આવ્યા છે। એસડીએમ ડીવાયએસપીની હાજરીમાં કરાઈ છે આ કાર્યવાહી। પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની બેઠકમાં ઘટના બની છે। ચાલુ બેઠકમાં સ્ટેજ પર લાફાવાડીના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રમુખ વિજય ગોહિલને લાફો મારતા દ્રશ્યો। સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની આ બેઠકનો બનાવ છે। હુમલો કરનાર વ્યક્તિ પણ જ્ઞાતિના જ આગેવાન હોવાનું સામે આવ્યું છે। આ મામલો જ્ઞાતિનો જ હોય જેથી પોલીસ ફરિયાદ નહીં કરવાનું નક્કી કરાયું છે, પરંતુ આ સમગ્ર ઘટના બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો સ્ટેજ પર પ્રમુખને લાફો મારવામાં આવ્યો। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સમાજની બેઠકમાં કઈ રીતે ફજેતી થઈ છે। પ્રમુખને સ્ટેજ પર લાફો મારી દીધો। તો સોરઠિયા પ્રજાપતિ સમાજની આ બેઠક હતી, પરંતુ જે પ્રકારથી જે નિર્ણય લેવામાં આવ્યો છે કોઈ ફરિયાદ કરવામાં નથી આવી। હુમલો કરનાર વ્યક્તિ પણ જ્ઞાતિના જ આગેવાન હોવાનું પણ સામે આવ્યું છે। સમજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી। આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી, પણ મીટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મીટિંગ સુચારુરૂપે પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી। પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય, તમામ સમાજના લોકોનો, કે આ લોકોને આ જ્ઞાતિમાંથી આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા, જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે। સમાચાર લક્ઝરીમાં ઓવરલોડ સામાનથી ઝાડની ડાળી એક્ટિવા ચાલક પર પડી। એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવી। શાહીબાગ નમસ્તે સર્કલ પાસેનો સમગ્ર બનાવ છે। માધવપુરા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે। તો એક્ટિવા ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। માધવપુરા પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સમગ્ર ઘટના છે તે સામે પણ આવી છે। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો છે આપની પાસે? જે લુકના વાત કરીએ તો ગત મોડી રાતનો આ બનાવ છે। જે લક્ઝરી ચાલક છે તે શાહીબાગ નમસ્તે સર્કલ તરફથી પસાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન તેને જે લક્ઝરી ઉપર ઓવરલોડ સામાન હતો અને આ સામાનના કારણે તેનો સામાન છે તે રોડ ઉપરના એક ઝાડને ટકરાયો હતો, જેને કારણે જે ઝાડની ડાળીઓ છે તે રોડ ઉપર પડી હતી અને બાજુમાંથી જે એક્ટિવા ચાલક છે તે પસાર થતો હતો, તેના પર આ ઝાડની ડાળીઓ પડતા તે ભટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે આસપાસના સ્થાનિક લોકો દ્વારા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને ગંભીર રીતે જે ઈજાઓ પહોંચી હતી તેના કારણે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને માધવપુરા પોલીસ દ્વારા આ મામલે જે લક્ઝરી ચાલક છે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે કેટલાક જે મહત્વના સીસીટીવી ફૂટેજ છે તે પણ કબજે કર્યા છે અને જેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ઝાડની ડાળીઓ છે તે આ એક્ટિવા ચાલક પર પડે છે અને એક્ટિવા ચાલક નીચે ભટકાય છે। એટલે હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સીસીટીવીના આધારે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।